જો આજે બને છે ચા ભાખરી મોર્નિંગમાં. ચાલો બ્રેકફાસ્ટ કરવા. સમર આવી જાય કા તડકો દેખાય એટલે સ્નેહને હે ઇટ ઇઝ સમર મિડ ઓફ જૂન તો સમર આવી ગયો. તારે આવી ગયો એ ડેડી તમારે આઈસ્ક્રીમ ખાવાનો છે એ આજ ફાધર્સ ડે છે ને ફાધર્સ ડે ની ખુશી તમારા માટે કઈ સ્પેશિયલ કર્યું નહીં એ કોઈને કહેવા નથી જાવ મારે. આજે હું મંદિર લઈ જઈશ તમને બસ. હા આપણે એ સ્પેશિયલ તમારું મન ભાવતું ભોજન કરો ને તો પણ હવે આજે આપણે મંદિર જઈશું તો પ્રસાદ ત્યાં લઈ જઈશું. હવે કાલે તો 11 છે પછી પરમ દિવસ ઉપર જાય પછી ફાધર્સ ડે જતો રહ્યો કે કોણ જીતશે કોણ જીતશે સ્નેહ કે ડેડી એ જો વેધર સરસ છે આજે ક્લાઉડ થઈ ગયું પાછું કેમ હમણાં તો સન હતો સરસ કપડાં ધોઈ ગયા હુકાઈ ગયા. સ્નેહુ ને ડેડી રમવા માંડ્યા છે. જો તમારે રેડી નથી થવાનું ને તો વાંધો નહીં અમે મંદિર જવાના છીએ તો તમારે રેડી થવાનું હોય તો અમે તો રેડી થઈ ગયા. આજે વેધર સરસ છે એટલે મંદિર જવાનું છે અને મંદિરમાં એક સરસ ભજનનો પ્રોગ્રામ છે. તમને ખબર હોય પેલી મૈથિલી ઠક્કર એવું નામ છે ને મૈથિલી ઠાકુર કરીને છે સિંગર ઇન્ડિયામાં. કહેવાનું નહોતું ભાઈ એને જઈને બતાવીશું જ ને એમાં શું તે વ્યુઅર્સ માટે સરપ્રાઈઝ હે. તમને સરપ્રાઈઝ ગમે કે કહી દઈએ તો ગમે. તો એના ભજન છે એકચ્યુઅલી અહીંયા હરે કૃષ્ણના ટેમ્પલમાં તો અમે જવાના છીએ. આમાં જો મંદિર આવી ગયા પણ ટ્રાફિક છે આટલો. આજે ઇવેન્ટ છે ને એટલે કા જો આયા સુધી પાર્કિંગ છે. આટલું વિચાર્યું નતું કે આટલો બધો ટ્રાફિક હશે. અને આજે પાછું આપણે ઓલું નથી ને આ લોકો ટાઈમ સ્લોટ નથી આપ્યો ને. હા એ છે સ્નેહુ રેડી મંદિરે જોવા. આ બધી જો પાછળ બેઠી બેઠી આ બે તો ગાંડી થઈ ગઈ લાગે છે. એ યાર શું આ બેન શું થયું પાછળ એ પાગલખાના મોકલવાની છે એટલી જ વાત છે. હે મંદિરે પહોંચી કે આપણે હરે કૃષ્ણ બોલા ચાલો હરે કૃષ્ણ. બધાને શરમ આવે હે ના ના બોલે તો ખરા છોકરાઓ વાંધો નહીં. એ તો આપણે એ લોકોની શરમ તો કાઢવી જ પડશે ને ભારતીબેન. હાસ તો આપણે ફોર્સ નહીં કરીએ તો કોણ કરશે. કોઈ નહીં કરીએ હા, તો? સાચી વાત છે. એટલે એ લોકોને બોલાવાના તો ખરા ભલે ધીમું કરીને બોલે પણ બોલે એ મહત્વનું છે. ચાંદને તો કેટલું ગમતું હતું ખબર છે. હા મંદિરે આવવાનું આ મંદિરની સ્કૂલમાં આવતી ને ઓ માય ગોડ એને તો બહુ ગમતું હતું. અને એને બદલે હવે તો જો અમે મંદિર આવી ગયા છીએ. થોડી ભીડ તો લાગી જ છે. હા કેવું સરસ છે કા સર. અહીંયા પ્રસાદમાં ભેગું રહી જવું છે. ચલો જે કરવું એ વાંધો નથી. કમલેશબેન કે તમારો નંબર આવી જાય તમને ફોન કરજો. થશે ને તો મને લાગે આ લાઈન થઈ જશે. જો અહીંયા આવેલી નવી બનાવી છે સરસ. હે પ્રસાદની ભીડ છે. પ્રસાદ તો લેવો પડશે કેમ હા ભગવાને કીધે નાના જ્યોતિબેનને પૂરીને શાક તો ખવડાવો. વાહ બે વાહ. બધા ખાઈ લો ચલો પ્રસાદ લઈ લો. The biggest celebration of Krishna's birth outside India, Sri Krishna Janmashtami. Over 60,000 attend on a yearly basis to celebrate Krishna's birth here at Bhaktivedanta Manor. Today, our youth are steering so many of the departments, whether it's education, whether it's the yoga and mantra community, whether it is welfare of the cows. It is here at Bhaktivedanta Manor that we celebrate this culture and virtue
of Vedic Dharma. So we welcome you all here. Today we have a very special guest, a special guest who is coming for the first time to the UK. She is born in the land of Mother Sita. She shares the name of Mother Sita. As we've heard, she has been anointed the Ambassador of Culture Award by the Honorable Prime Minister of India. So even though very, very young, she's making a monumentous impact with Vedic culture. Can we please hear it one more time, very loudly, and welcome our very dear Maithili Thakur. I think we're going to keep that going until she comes on stage. She comes with her father, the noble father, Ramesh Bhai. We also want you all to acknowledge that this trip, this yatra, because yatra is not only happening in India. Ladies and gentlemen, coming to the home of Krishna is yatra. So coming. Thank you.
प्रभु राम की मैया हो राम की पाती मैया हो जाती That's one thing. So we have the next one. This is a special gift from our pujaris here at the manor. So here, as you know, our deities are Shri Shri Radha Gokulananda, Shri Shri Gornitai, and Sita Ram Lakshman Hanuman. So we know that Sita Devi is very dear to you. So what we have, so this is a shawl from Sita Devi that she's been wearing for many years. We also have some jewelry from Sita Devi. So these are two beautiful necklaces which again Sita Devi has been wearing for many years. Wow! And I've been trying to get something like this for 30 years, nobody ever gave me it. But these are especially for you.
રીતે આજનો દિવસ ખરેખર બહુ સરસ હતો. મૈથિલી ઠાકોરને પરફોર્મન્સ એટલું નજીકથી જોયું અને શી ઇઝ સો ડાઉન ટુ અર્થ. ખરેખર બહુ મજા આવી એના ભજન સાંભળીને આજે મંદિરમાં. અને આજનો દિવસ આ રીતે પૂરો થયો. તો આવી જ રીતે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મોર ફન માટે. થેન્ક યુ ફોર વોચિંગ.